એશિયા કપ ટ્રોફી લઈને ભાગી ગયેલા મોહસિન નકવી હવે ખરેખર હદ અટપટાવી દીધી છે। પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ એસીસી પ્રમુખના હોદ્દાનો ફાયદો ઉઠાવવો એવી હરકત કરી છે જે ખરેખર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લેવલ પર ખૂબ જ શરમજનક ગણી શકાય। મોહસિન નકવીએ એશિયા કપ ટ્રોફી કેદ કરી લીધી છે। જાણો શું છે મામલો। ભારતને પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો, પરંતુ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન પ્રમુખના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો, જે બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પીસીબી પ્રમુખ મોહસિન નકવી ટ્રોફી લઈને ભાગી ગયો અને હવે આ વ્યક્તિ ખરેખર કંઈક આપઘાતજનક કર્યું છે। મોહસિન નકવીએ એશિયા કપ ટ્રોફીને કેદ કરી લીધી છે। હકીકતમાં મોહસિન નકવીએ એશિયા કપ ટ્રોફી એસીસી ઓફિસમાં રાખી છે અને સૂચના આપી છે કે તેની પરવાનગી વિના કોઈ આપે નહીં। અહેવાલો અનુસાર એશિયા કપ ટ્રોફી એસીસીના દુબઈ મુખ્ય કાર્યાલય કેદ કરી દેવામાં આવી રહી છે। મોહસિન નકવીએ તેની પણ સૂચના આપી છે કે તેની મંજૂરી વિના ભારતને સોંપવામાં ન આવે। એ નોંધનીય છે કે ભારતીય ટીમે એશિયા કપ જીત્યા પછી મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ મોહસિન નકવીએ ટ્રોફી પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે એસીસી કાર્યાલયમાં જ છે। આવી ક્રિકેટની લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને